ગીર સોમનાથના તાલાલામાં છેલ્લા 3-4 દિવસથી કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ કેસર કેરીના બગીચાની અંદર પણ કેસર કેરી ખૂબ મોટા પ્રમાણમાં ખરી ગયેલી છે તે અત્યારે જોવા મળે છે। તાલાલા પંથકમાં છેલ્લા 3-4 દિવસથી 3 થી 4 ઇંચ જેટલો કમોસમી વરસાદ છે તે ખાબક્યો છે, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વર્ષે કેસર કેરીમાં 80% નુકસાની તો પહેલેથી જ ખેડૂતોને ભોગવી ચૂક્યા છે, પરંતુ જે 20% માત્ર કેરી બચી હતી એ આ કમોસમી વરસાદે તેને પણ ખરી પડી છે। એટલે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। આપણી સાથે દાવા ગામના ખેડૂતો છે, આપણે એની સાથે સંવાદ કરીશું। શું નામ આપનું? મારું માલવિયા મધુભાઈ, મારું ગામ ધાવા। ઓણ સર્વેના રિપોર્ટમાં પણ 80% કેરી બાગાયતમાં નિષ્ફળ ગઈ છે। ગીર સોમનાથ જિલ્લાની અંદર 90% વિસ્તાર જે બાગાયતમાં આવેલો છે, 80% કેરી નિષ્ફળ હતી। ત્યાર ઉપર જે 4 દિવસ કમોસમી વરસાદ થયો તેમાં પણ 20% કેરી હતી એ પણ ખરી ગઈ છે અને ખેડૂતને પારાવાર નુકસાની થઈ છે। તો સરકારને મારી વિનંતી છે કે આનું સર્વે કરાવી અને અભિપ્રાય આપે અને જો આ તાત્કાલિકના ધોરણે સહાય ચૂકવવામાં આવે। ચોક્કસથી ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક સરકાર પાસે કંઈક આશા રાખી બેઠા છે। અન્ય ખેડૂતો છે એની સાથે આપણે સંવાદ કરીશું। શું કહેશો, આ વર્ષની ગયા વર્ષની સરખામણી આ વર્ષે કેવી પરિસ્થિતિ? 20% પાક હતો, એમાં બાકી રહ્યું તો પૈડા ઉપર પાટું। હવે આ વરસાદ આવ્યો ભયંકર નુકસાની। એક તો 20% જ પાક હતો, એમાંય પાછી નુકસાની। અત્યારે આંબાની અંદર જે કેરી છે હવે 2-5% કેરી રહી છે, પાક રહ્યો છે બરાબર, બાકીને સીતરી અને એવું બધો રોગ આવી જાય અને કેરીનું નુકસાની ભયંકર વેઠવાનો વારો આવ્યો ખેડૂને। તો સરકાર હવે વહેલી તકે કાંઈક રાહત પેકેજ જાહેર કરે અને ખેડૂને જીવતા રહેવા દે એવો હું સરકાર પાસે માંગ કરું છું। શું લાગે છે, આ ગયા વર્ષની સરખામણી આ વર્ષે સૌથી ઓછું ઉત્પાદન હતું, તેમ છતાં પણ આ કમોસમી વરસાદ ખાબક્યો છે, અત્યારે ખેડૂતોના હાથમાં કેવું કઈ? હવે ખેડૂતના હાથમાં કઈ રહ્યું નથી। આ ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદ કમોસમી થાય છે। ગ્લોબલ વોર્મિંગ ફેલાવે સિટી વાળા અને ભોગવે ગામડા વાળા, એમાં જો બાકી રહ્યું તો હવે આ તમને કહો આ પાક નિષ્ફળ ગયો અને એમાં પાછો વરસાદ ગયો એટલે એ ગ્લોબલ વોર્મિંગને કારણે પાક નિષ્ફળ ગયો અને પાછું નિષ્ફળ ગયું એટલે ખેડૂત હવે કઈ રહ્યું નથી। અને આને જો હવે જીવતા રહેવા દેવો ખેડૂતને 5% તો હવે આને રાહત પેકેજ ઝડપથી જાહેર કરે અને જે નેતાઓ છે એ બહાર નીકળી અને બોલો હવે કે આ ખેડૂતને જીવતા રહેવા દે અને ટાણે આવશે અને હાથ જોડીને કે અમને દીવામાં હું અમને કઈ દીધું નથી, તમે શું દઈએ અમે તમને? ચૂંટણી ટાણે હવે જોવું અમે કે તમે અમને કેટલી અમારી ધ્યાન રાખી છે।